આ લોકો જે બફાટ કરનારાઓ છે, કાં તો તેમની સભાઓ બંધ કરી દો, તેમને બોલવા પર પ્રતિબંધ લગાવી દો. ગીતા હિન્દુ તણો ગ્રંથ જે ગાવીએ, કૃષ્ણને ગણો ના સહેજે કાચો, અનાદિ કાલથી અણડગ્યો આવતો સનાતન આપણો ધર્મ છે સાચો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું અમારા નયા વિડીયોમાં. વિવાદ દર 4-6 મહિને, 8 મહિને, 10 મહિને, 12 મહિને એક સંપ્રદાયથી, આમ તો 2-3 મહિને કહી શકાય, એક સંપ્રદાયમાંથી રોજ એક નવો વિવાદ આવે. સનાતન ધર્મના દેવી દેવતાઓનું રોજ એક નવો વિવાદ કાઢી આવે. સમજાતું નથી આ પુસ્તકો એને કોણ લખીને આપે છે અને ક્યાંથી પેદા કરે છે પુસ્તકો. આખા સંપ્રદાયનું આપણે ના કહી શકીએ, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય, એનું આખા સંપ્રદાયનું આપણે ખરાબ ના કહી શકીએ, પણ એની અંદર છુપાયેલા જેમ કહીએ કે અસામાજિક તત્વો કે જેને જ્ઞાનની એક છાંટો ભારે ખબર નથી, એવા વ્યક્તિઓ મન ફાવે તેમ સમાજની અંદર બેસી સામે ઉચ્ચ સ્થાન ઉપર અને બફાટ કરે છે. દેવી દેવતાઓ, માતાજીઓ, ભગવાન, એવું એ લોકોનું રોજ ચાલ્યા કરે છે. 10-15 દિવસ થાય એટલે માફી માંગી લઈએ, વાત ખતમ થઈ જાય. પણ હું એ કહેવા માંગુ છું કે એને સાંભળવા વાળો વર્ગ એ પણ એવો જ છે, એવો જ તૈયાર થાય છે સામે. નથી કોઈ પ્રશ્ન ઉઠાવી શકતો સામે, કે નથી એનો વિરોધ કરી શકતો. આપણે ચારણ કવિ જોગીદાનજી ચડિયાએ એક રચના લખી છે, ધર્મના આખલા ચડ્યા છે ધીંગાણે, સમસમી આવ્યા સામ સામ, જહર વાણી બધા ઉચારે જોગડા, ગોકીરા ઉઠ્યા ગામ ગામે. આવું છે આ બધું. બીજી કડીમાં લખી છે, અજબ વાતું કરી ગજબ ના આદરો, અજબ ગજબની વાતું કરી અને ગજબ ના આદરો, ધર્મના મૂળને ધ્યાન ધરજો, ખૂબ ડાયા છતાં ડાપણો દોડ્યા, વિવેકી વાટ પર પરત વરજ્યો. આવી તો ઘણી 4-5 લાઈનો જોગીદાનજીએ લખી છે આ લોકો વિશે. લગભગ એમ કહી શકાય કે 2-3-4 વર્ષ પહેલાનો કંઈક વિવાદ હતો, એમાં જોગીદાનજીએ લખ્યું છે. છેલ્લે જોગીદાનજી લખે છે કે ભગવાન શિવ કોણ છે? બેઠો કૈલાસ એ બધાનો બાપ છે. કૈલાસપતિ મહાદેવ એ બધાનો બાપ છે. બેઠો કૈલાસ એ બધાનો બાપ છે, નથી નીલકંઠ એ ક્યાંય નાઠો, વિસંભર જૂઠ છે એવું જો વધ્યા તો, ઠઠોરી ભાંગ છે કોક ઠાઠો. સનાતન ધર્મના આપ છોરું જ છો, આપ પણ સનાતનમાંથી જ છો, આપ સનાતન ધર્મમાંથી જ છો. એ પણ તમને સમજાવવું આગળ કે તમે કોણ છો, તમે કઈ રીતના, તમારી ઉત્પત્તિ કઈ રીતના થઈ, તમારી શરૂઆત કઈ રીતના થઈ, તમારી શરૂઆત કોણે કરી, એ પણ તમને કહું. સનાતન ધર્મના આપ છોરું જ છો, મતિહીન થશો ના વાત માનો. તમારી મતિને સ્થિર રાખો, મતિહીન ના થાવ. બધાને ખબર છે, ઇતિહાસની બધાને ખબર છે. અને તમે નવા 4, 5, 8, 15 જે 15, 20, 25 ટકલાઓ છો, એ તમે તમારી રીતે શાંતિથી શાસ્ત્રોનો અભ્યાસ કરો અને શાસ્ત્રોમાં જઈ અને જોવ કે શું છે હકીકત. તમે તમારી મનગણત કહાનીઓ બનાવો નહીં. સનાતન ધર્મના આપ છોરું જ છો, મતિહીન થશો ના વાત માનો. ઉખેડો જુઓ ઇતિહાસ ઉદ્ધવ તણો, ઉખેડો જુઓ ઇતિહાસ ઉદ્ધવ તણો, જોગ ચડિયો ભણે એમ જાણો. ઉદ્ધવ સંપ્રદાયના રામાનંદે ઘનશ્યામ પાંડેને સાધુ તરીકે મૂંડ્યા. તમે જે સ્વામિનારાયણ કે જે કંઈ કયો છો એ ઘનશ્યામ પાંડેને સાધુ તરીકે મૂંડ્યા અને નામ આપ્યું સહજાનંદ. ઉદ્ધવ સંપ્રદાયના શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવ સંપ્રદાયના રામાનંદે ઘનશ્યામ પાંડેને સાધુ તરીકે મૂંડ્યા અને નામ આપ્યું સહજાનંદ. બરાબર છે? તો જોઈ લેજો તમારા ઇતિહાસમાં. રામાનંદે જીવન પૂરું થવા આવતા ઉદ્ધવ સંપ્રદાયની જવાબદારી સોંપી સહજાનંદ, જેમાં તેમણે બધાને 5 દેવ
કૃષ્ણ, શિવ, ગણપતિ, હનુમાન અને સૂર્યદેવ ને પૂજવા તેમજ 6 શાસ્ત્રોનો અભ્યાસ કરવા શિષ્યોને કહ્યું. પણ મતી ફરેલા અનુયાયી હવે કૃષ્ણ ભગવાન હતા કે ન હતા, દેવી દેવતા હતા કે ન હતા, ગમે એ દેવી દેવતાનું વર્ણન પોતાની રીતે પોતાની ભાષામાં કહીડી કાઢે છે. એ જરા પણ યોગ્ય નથી. અને ત્યારે દયા આવે છે. આ સંન્યાસી કહેવાને યોગ્ય છે? આ ટકલાઓ જે 5, 25, 15 છે પોતપોતાની રીતે કહાનીઓ બનાવી અને જે ઘચોડે છે એ સંન્યાસી કહેવાને યોગ્ય છે? અને સંન્યાસી જ ના કહેવાય. અને કે પોતાની લીટીને લાંબી કરવા એ દેવી દેવતાઓને પણ છોડતા નથી. આ એ લોકો છે. માટે આગળ હવે આપણે સાંભળીશું મહેશદાનજી ગઢવીને. વારે વારે એક જ વિવાદમાં સંકળાતા રહેવું એવું પણ બની શકે. કદાચ એ ટ્રેન્ડિંગમાં રહેવા માટેની ચાલ હોય એવું જ એક બનાવ, એવી જ ઘટના કે હમણાં તાજેતરમાં 2 ઘટનાઓ એવી બની કે સ્વામિનારાયણ સંપ્રદાયના 2 અલગ અલગ સાધુઓ જે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે પોતાની સભામાં કંઈક એવો બફાટ કર્યો છે કે જેનાથી અસંખ્ય લોકોની લાગણીઓ દુભાય. સર્વપ્રથમ તો વાત કરીએ તો એ જલારામ મંદિર છે વીરપુર, ત્યાંના વિવાદમાં સંપડાયા. ત્યારબાદ ફરી આજે એક નવો વિવાદ શરૂ થયો કે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ એ નાગબાઈમાં વિશે એક અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને ખોટી ટિપ્પણીઓ કરે છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે એમને મારી ખાસ એટલી વિનંતી કે જેટલા આ લોકો જે બફાટ કરનારાઓ છે, કાં તો તેમની સભાઓ બંધ કરી દો, તેમને બોલવા પર પ્રતિબંધ લગાવી દો, અથવા તો એમને સંપૂર્ણ જે જ્ઞાન છે એ જ્ઞાન આપ્યા બાદ એમને બોલવાનો અવસર આપો. અને એ એટલા માટે કહેવું પડે છે કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને ચારણ સમાજને તો હું એમ કહું છું કે બહુ જૂનો નાતો રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયને જો જગત આખું કોઈ ઓળખતું હોય તો એક ગઢવી થકી ઓળખે છે કે જેમાં બ્રહ્માનંદ સ્વામી જે પૂર્વાશ્રમમાં લાડુદાન ગઢવી એમનું ઓરિજિનલ નામ હતું, જેમને સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ લખ્યું અને ત્યારબાદ એમનો પ્રચાર પ્રસાર કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ મોટું એક વટવૃક્ષ બનાવ્યું. એ ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાય ન ભૂલવું જોઈએ, વારે વારે ચારણ સમાજ ઉપર ટિપ્પણી ન કરવી જોઈએ. આ એમનો એક ચારણ સમાજનો ઋણ છે. એ ઋણ કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારેય ન ચૂકવી શકે. જે લાડુદાન ગઢવીએ કે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના ગ્રંથની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો સરસ મજાનો ઉલ્લેખ કરી અને આખા જગતને પીરસ્યો છે. પણ તેમ છતાં વારે વારે બફાટ કરવામાં આવે છે ત્યારે ખરેખર અંદરથી ખૂબ દુઃખ થાય છે. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ તો એક સનાતનનો જ ભાગ છે. એ લોકો એવું માનતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય એક આખું અલગ ધર્મ છે, તો એ ખોટી વસ્તુ છે. દરેક ઘટનાઓ સાથે શિવની ઘટના હોય, કૃષ્ણની ઘટના હોય, રામની ઘટના હોય, તો દરેક ઘટનાઓ સાથે, દરેક ઇતિહાસો સાથે સ્વામિનારાયણ ભગવાનને જોડવા તે પણ અયોગ્ય છે. અને દરેક જગ્યાએ ખોટી રીતે એ નામનો ઉપયોગ કરી અને જે બીજાની લીટી ટૂંકી કરીને આપણી લીટી લાંબી કરવી એ બિલકુલ અયોગ્ય છે. અને હું તો એવું કહું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે ભલે એક લાડુદાન ગઢવી લખેલું એકમાત્ર ગ્રંથ હોય તો પણ પોતાના સંપ્રદાયનો જ પ્રચાર કરો અને પોતાના સંપ્રદાયનો પ્રચાર કરી અને જે લાડુદાન ગઢવીએ લખ્યું છે એ તમે પીરશો. તમે બીજાના ઇતિહાસોને શું કામ છંછેડો? તમને એવું લાગે છે કે આ સંપ્રદાય છે એ સનાતનથી બિલકુલ વિમુખ છે? એનાથી તમારી લીટી લાંબી નથી થવાની. આ જગત આખું જાણે છે કે સનાતનનો એક ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ રહ્યો છે, જેમાં અનેક વખત જોવા જઈએ તો 9 તો અત્યાર સુધીમાં વિષ્ણુ ભગવાનના અવતાર થઈ ચૂક્યા છે અને દશાવતાર જે કહેવાય છે એ કલ્કી અવતાર પણ થવાનો એવી પણ એક આગમવાણી છે. તો આટલા બધા એક મહાન ધર્મ વિશે અને એ જ ધર્મનો આપણે ભાગ હોઈએ, ચલો વિધર્મી હોઈએ અને પછી આપણે કોઈ ધર્મ વિશે કરતા હોઈએ તો પણ સમજી શકીએ, પણ આ તો એ જ ધર્મનો એક ભાગ હોવું અને એ જ ધર્મનો એક ડાળખી કે જે એક જે વૃક્ષ છે એની જ આપણે ડાળખી છીએ અને ત્યારબાદ પણ આ વસ્તુ વારે વારે કરતી રહેવી તો એ બિલકુલ અયોગ્ય છે. અને ખરેખર આવો બફાટ કરો એટલે દરેકની લાગણી દુભાય, એમાં કોઈ નવાઈની વાત નથી. હવે જે નાગબાઈમાં વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો એ સ્વામીને
એને સ્વામી કહેવાને લાયક તો નથી જ, હું સ્વામી તો ક્યારેય નથી કહેતો, પરંતુ એમને ખાલી હું એટલું જ કહેવા માંગીશ કે તમે પ્રથમ વખત તો એ નાગબાઈ માતાજીનો જે ઇતિહાસ છે ઇતિહાસને વાંચો, કે જેને ઘડીના 6થા ભાગમાં રામાંડલિકની સતાને કઠાઈબાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવે ને એમ ફેરવી નાખી દીધી, ભીખ માંગતો કરી દીધો, તો ઈ નાગબાઈ છે. અને રહી વાત બીજી કે તમે જે એના રૂપ સૌંદર્યનો જે વર્ણન કરો છો, તો તમે પહેલા તો એ જાણી લો કે નાગબાઈ માની ઉંમર કેટલી હતી. નાગબાઈ માના જે નાગાજન જે રામાંડલિકનો મિત્ર હતો, નાગબાઈ માના પૌત્ર હતા. એટલી યુવાવસ્થાની કોઈ જોગમાયા નથી, પણ આ લોકો પાસે કઈ નોલેજ જ નથી, કોઈ જાતનું જ્ઞાન જ નથી, અને જ્ઞાન વગર તમે દુનિયામાં કંઈક જ્ઞાન પીરસવા માટે નીકળી પડો તો અંતે બફાટ કરવાનો તમારો સમય આવે. તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે આગેવાનો છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મુખ્ય સાધુઓ છે, એમને ખાસ કહેવાનું કે તમે આ બધા જે બફાટ કરનારાઓ જે લુખ્ખાઓ છે, એ લુખ્ખાઓને ખરેખર તમારે બંધ કરાવી દેવા જોઈએ. તમારે એને જ્ઞાન આપવા માટે ને ક્યાંય સભા માટે સંબોધન કરવા માટે ઊભા જ ન કરવા જોઈએ. આવા લોકો ઊભા કરીને માત્ર સનાતનને નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયને પણ સાથે સાથે બદનામ કરે છે. અને જે માનો કે હું સ્વામિનારાયણ સંપ્રદાય વિશે મને અંદરથી ભાવ છે, મને લાગણી છે, શું કામ કે હું પણ ગઢવી છું અને લાડુદાન ગઢવી સંપૂર્ણ સમર્પિત થઈ અને બ્રહ્માનંદ સ્વામી તરીકે પોતાની ઓળખ ઊભી કરેલી, એટલે મને પણ ગર્વ હોય. પરંતુ આવા લોકો જે બફાટ કરે છે એનાથી લાગણીઓ દુભાય છે, અને લાગણીઓ દુભાવાના કારણે મને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અરુચિ આવે છે, એના પ્રત્યે અરુચિ આવી જાય છે, અને એ સ્વામિનારાયણ સંપ્રદાયને હું નફરત કરતો થઈ જાઉં છું. હવે આવડા મોટા વર્ગમાં કે જે ખરેખર આખા વિશ્વની અંદર સનાતનીઓ પથરાયેલા છે, એટલા મોટા વર્ગની અંદર તમે એક અરુચિ ઊભી કરો તો પરિણામ શું મળવાનું છે? પરિણામ તો એ જ મળવાનું છે કે તમારા સંપ્રદાયને ધીમે ધીમે તમે કોરીને ખાઈ રહ્યા છો. તમે તમારા રોટલા શેકવા માટે થઈ અને તમને મહાન દર્શાવવા માટે થઈને બીજાની લીટી ટૂંકી કરો છો, તે બિલકુલ અયોગ્ય છે. અને વારે વારે તમારે વિવાદમાં આવવું, વારે વારે તમારે માફી માંગવી, તો એ માફીની સિસ્ટમ શું કામ જોઈએ? જ્યારે કોઈ માથાનું ભટકી રહેશે ત્યારે એ માનો કે અમે ચૂપ બેઠા છીએ, એનો મતલબ એવું નથી કે અમે કંઈ બોલવા નથી માંગતા. તો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અમને માન છે, એના પ્રત્યે અમને લાગણી છે, એટલા માટે નથી બોલતા. બાકી આવા ટકલાઓને અમે સરા જાહેર છડે ચોક જ્યાં હોય ત્યાંથી ગોતવાની પણ ક્ષમતા ધરાવીએ છીએ, પરંતુ અમારે એવું નથી કરવું, કેમ કે અમને પણ એના પ્રત્યે લાગણી છે. તો હું એક ખાસ આ જે બીજા જે બફાટ કરનારા છે અને કહી દઉં છું કે આગામી સમયમાં ભૂલથી પણ સનાતનના કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કરતા પહેલા વિચારજો. બાકી પછી જો સ્વયં ગુમાવી દેશે અને પછી છડે ચોક તમને બે આબરૂ કરે, જેમ હમણાં જ જોયું હતું કે તમે સાળંગપુરની અંદર આવી ઘટના બની કે જે કુવાડીઓ લઈને લોકો દોડવા માંડે, ત્યાં સુધી એટલી હદે શું કામ જાવ છો? તો થોડું વિદ્યે બોલતા જાઓ, વાણીમાં વિવેક રાખો, સંયમ રાખો, અને સનાતનનો જે એક ભાગ છે એવું સ્વીકારતા શીખો, તો જ તમે શ્રેષ્ઠ રહી શકશો. બાકી તમારો કોઈ ઉદ્ધાર નથી, તમે પાછા ક્યાંય ગોતિયાઈ નહીં જડો. એવું એક ચારણ તરીકે ખુલ્લા દિલથી તમને આજે કહું છું. બાકી સનાતન હંમેશા શ્રેષ્ઠ હતો, શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ રહેશે. આવા એક બે ટકલાઓથી કે એક બે કોઈ બફાટ કરનારા લુખાઓથી સનાતનને કોઈ આંચ આવવાની નથી. કેમ કે ઇતિહાસ ગવાહ છે કે આટલા બધા આક્રમણો થયા છતાં આજે પણ સનાતન અડીખમ ઊભો છે. કેમ કે સનાતન એનો કોઈ પ્રારંભ આજકાલનું નથી, બહુ વર્ષો પુરાણો, સદીઓ પુરાણો છે અને કાયમી રહેવાનો છે. માટે આ સનાતનની અંદર રહી અને સનાતનના નીતિ નિયમો પાલન કરતા કરતા તમે પણ આગળ વધો, એવી એક ખાસ હું તમને આજે અપીલ નથી કરતો, તમને એક ચેતવણી આપું છું. ગીતા હિન્દુ તણો ગ્રંથ જે ગાવીએ, કૃષ્ણને ગણો ના સહેજે કાચો, અનાદિ કાલથી અણડગ્યો આવતો સનાતન આપણો ધર્મ છે સાચો. તો મિત્રો, આવા લોકોનો બફાટ સાંભળવો નહીં, આવાઓની સભામાં બેસવું નહીં. આવાઓની સભામાં બેસવાથી જ્ઞાન નથી મળતું, આવાઓની સભામાં બેસવાથી કાંઈ તત્વ નથી મળતું. બસ મળે છે તો કેવલ ને કેવલ બફાટ. એટલે હું એટલું જ કહું છું, આવા લોકોને માફ ના કરી શકાય. કેમ કે આ લોકો દર 2-3 મહિને વિવાદમાં આવશે, 4-6 મહિને વિવાદમાં આવશે, 10-15 દી વિવાદમાં આવશે, ટ્રેનિંગમાં રહેશે અને માફી માંગી લેશે.
આપણે માફ કરી દઈશું. સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા મોટા સંતો છે, જે સારા વ્યક્તિત્વ ધરાવે છે અને સારા ભગવાધારી છે, સારા સંતો છે, એમને મારી ખાસ વિનંતી, આવા લોકોને આવું સ્થાન ના આપો, આવું બફાટ કરવાનું સ્થાન ના આપો. બીજી પણ જગ્યાઓ, તમારી ઘણી બધી જગ્યાઓ છે, ઘણી બધી મોટી મોટી જગ્યાઓ છે, ત્યાં જઈ આવા લોકોનો તમે એવું સ્થાન ના આપો એને કે એ હજારો લોકોની સામે બેસી અને પોતપોતાની રીતે પોતપોતાનું વર્ણન કરે છે. આપણો સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, એને 200 વર્ષ થયા છે. એક ભક્ત હતા, જેને તમે આપણે બધા સ્વામિનારાયણ કહીએ છીએ, એક ભક્ત હતા, ભગવાન શ્રી કૃષ્ણના જ ભક્ત હતા. ભગવાન શ્રી કૃષ્ણને જ ગાયો છે એમણે, ભગવાન શિવને જ પૂજ્યા છે એમણે, ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી છે, દેવી દેવતાઓને પૂજ્યા છે. અને એ જ દેવી દેવતાઓને તમે તમારા મંદિરમાં સામે હાથ જોડાવીને ઉભાવી દો. ત્યારે તમને શરમ નથી આવતી? કાંઈક શરમાવો તમે, કાંઈક થોડીક શરમ રાખો તમે, કે જેના ભક્તને તમે ભગવાન બનાવી દીધો અને જે ભક્તના ભગવાન હતા એને તમે સામે હાથ જોડાવીને ઉભાવી દીધા. તમે શું કરવા માંગો છો? તમે કયો ધર્મને, તમે કયા ધર્મને કઈ જગ્યાએ લઈ જવા માંગો છો? તમને ખબર છે તમે જ સનાતનમાંથી છો અને તમે શું આ તમે કેવા પગલા માંડો છો? માટે મારું એટલું જ કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા મોટા સંતો છે, જે વિદ્વાન સંતો છે, જે સારા સંતો છે, એ લોકો આવા લોકોને સમજાવો. આવા લોકોને સમજાવો નહીં, આવા લોકોને સાઈડ કરો. એની જે સેવા વૃત્તિ છે એ કરવા માટે રાખો. એને સારા સ્ટેજ ના આપો. એ સારા સ્ટેજને અને સમાજને ઉપદેશ આપવાને લાયક જ નથી. અમે સામાન્ય માણસોને જો અમને ઇતિહાસને જો શાસ્ત્રોની થોડી થોડી ખબર પડતી હોય, હવે સોશિયલ મીડિયાનો યુગ છે, ગમે એ વિરોધ કરશે અને 15 દી પછી એ જ માફી માગશે એટલે માફ કરી દેશે, વળી બીજો કોઈક નવો આવશે. તો આવું જ ચાલુ રાખવાનું છે આપણે. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલમાં આવું રોજ નવું આવ્યા કરશે. જય માતાજી, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય હો સનાતન.